નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 7મા ચેપ્ટરમાં જાવાસ્ક્રિપ્ટમાં આગળ જોઈશું. અંકગણિતીય પ્રક્રિયક એરિથમેટિક ઓપરેટર. જાવામાં મૂળભૂત અંકગણિતિક પ્રક્રિયકમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સ્લેશ, મોડ્યુલસ જેવા બધા પ્રક્રિયક બાઇનરી છે. બે સમકાર્ય એટલે કે ઓપરેન્ડ પ્રક્રિયક પ્લસ માઇનસ તરીકે પણ વપરાય છે. બધા જ પ્રક્રિયકો આંકડાકીય ડેટા ઉપર લાગુ પાડી શકાય છે. બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ કેરેક્ટર પ્રકારની કિંમત સાથે પણ વાપરી શકાય છે. પૂર્ણાંક સંખ્યા તરીકે તેને ગણવામાં આવે છે અને કેરેક્ટર પ્રકારના જો ડેટા હોય તો તેની કિંમત યુનિકોડ સંખ્યા પ્રમાણે ગણવામાં આવે છે. અંકગણિતીય પ્રક્રિયક માટેના નીચે કોષ્ટક છે. કયા કયા અંકગણિતીય પ્રક્રિયકો છે? પ્રક્રિયક અર્થ, ઉદાહરણ અને પરિણામ. પ્લસ, માઇનસ, ગુણાકાર, ભાગાકાર તમને અહીંયા સામે ઉદાહરણ સાથે સમજાયું છે અને પરિણામ સાથે પણ સમજાયું છે. હવે બાઇનરી અંકગણિતીય પ્રક્રિયા એ પરિણામનો ડેટા પ્રકાર છે. બંને સમકાર્ય એક જ પ્રકારના ડેટા છે. ડેટા પ્રકાર પણ સમકાર્ય પ્રકારના સમાન રહેશે. જો બંને સમકાર્ય પૂર્ણાંક હશે તો પરિણામ પણ પૂર્ણાંક આવશે. અને જો તમે અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે 9/9/2 એનું પરિણામ છે 4.5. નહીં પણ 4 છે. પૂર્ણાંક સંખ્યાનું ભાગાકારનું પરિણામ પૂર્ણાંક કિંમત જ રહેશે. શેષને છોડી દેવામાં આવે છે. હવે સમકાર્ય અપૂર્ણાંક હોય તો પરિણામ અપૂર્ણાંક જ રહેશે. અહીંયા તમને ઉદાહરણ તરીકે 9f/2f નું પરિણામ 4.5 છે. બંને સમકાર્ય અલગ અલગ પ્રકારના ડેટા છે. સૌ પ્રથમ જે ડેટા પ્રકારની નાની રેન્જ હોય તેને મોટી રેન્જ ડેટા પ્રકારમાં બદલી નાખવામાં આવે છે. બંને સમકાર્યો સમાન પ્રકાર બનીને રહેશે. પરિવર્તનનો પ્રમોશન પણ કહેવામાં આવે છે. પદાવલીનું પરિણામ જો મોટી રેન્જના સમકાર્યના પરિણામમાં બદલાઈને રહે તો તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે 4 + 3.5 7.5 મળશે. 9/2.0 નું 4.5, 9f/2 નું પરિણામ 4.5 મળશે. હવે બે સમકાર્યમાંથી એકનો પ્રકાર સ્ટ્રિંગ છે પ્રક્રિયક, બીજો સમકાર્ય ડેટા પ્રકાર આપોઆપ સ્ટ્રિંગ બની જાય છે. બેલેન્સ તમને જોવા મળે છે. બેલેન્સમાંથી કોડ લિસ્ટિંગનો પણ અહીંયા એક ઉદાહરણ છે. મેઇન મેથડ ની શરૂઆતમાં 4 ચલને વ્યાખ્યાયિત કરો. એક્સ અને વાય પૂર્ણાંક સંખ્યા છે. એ અને બી અપૂર્ણાંક, તેને ફ્લોટ તરીકે ઓળખવામાં આવે છે. જો અપૂર્ણાંક પ્રકારના લિટરલને પૂર્વ નિર્ધારિત પ્રકારના જો ડબલ હોય તો તેને ફ્લોટ તરીકે બી ગણવામાં આવે છે. અને લિટરલ અંતમાં સ્ટફિક્સમાં એફ લખવામાં આવે છે. system.out.println મેથડમાં નિર્ગમ એકમ ઉપર માત્ર સંદેશો છપાશે. મેથડમાં માત્ર એક જ આર્ગ્યુમેન્ટ છે, એક સ્ટ્રિંગ છે, શાબ્દિક લખાણ છે. પ્લસનો ઉપયોગ કરીએ, સ્ટ્રિંગમાં રૂપાંતર કરીએ અને બંનેને જોડે છે. જ્યારે x = 6 અને y = 4 હોય તો x% y નું પરિણામ 2 મળશે અને પ્રથમ સમકાર્ય ધન બનશે. જ્યારે a = 12.5 અને x = 6 હોય તો x% y નું પરિણામ 0.5 મળે છે. ભાગાકારનો પૂર્ણાંક ભાગાકાર પૂર્ણાંક ભાગફળ 2 શેષ 0.5
A equal 12.5, B equal 7.2, A percentage B ભાગાકાર 1 અને શ્રેષ્ઠ 5.3 છે. સિસ્ટમ આઉટ પ્રિન્ટિંગ વિધાનમાં સંકાર્ય જુઓ. ચલ એ ફ્લોટ છે, એક્સ ચલ ઇન્ટીજર છે, ભાગાકાર પછી તેનું પરિણામ ફ્લોટ જોવા મળશે. કિંમતોને ઉચ્ચ ડેટા પ્રકારમાં સંકાર્યમાં તેનું રૂપાંતર કરવામાં આવે છે. સિસ્ટમ આઉટ પ્રિન્ટિંગ મેથડના બીજા કોલમાં પદાવલી x પ્લસ વાય દૂર કરો. x પ્લસ વાય ઇક્વલ પ્લસ x પ્લસ વાય વધારે પદાવલીને x પ્લસ વાય ઇક્વલ ઇન્વર્ટેડ કામામાં x પ્લસ વાય બદલીને તેનું પરિણામ જોવામાં પણ આવે છે. હવે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ એટલે શું અને ડિક્રીમેન્ટ એટલે શું? એક પદી પ્રક્રિયક પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ અનુક્રમે વૃદ્ધિ પ્રક્રિયક ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને હાશ પ્રક્રિયક કહેવામાં ડિક્રીમેન્ટ ઓપરેટર કહેવામાં આવે છે. પ્લસ પ્લસ પ્રક્રિયકમાં એક ઉમેરવામાં આવે છે, માઇનસ માઇનસ પ્રક્રિયક ચલમાંથી એક બાદ કરવામાં આવે છે. આ પ્રક્રિયકો કોઈ પણ પ્રકારના પૂર્ણાંક ચલ, કેરેક્ટર પ્રકારના ચલ, જો x એ પૂર્ણાંક ચલ હોય તો x પ્લસ 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 xx, x માઇનસ 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 x નો ઉપયોગ કરી પદાવલી તરીકે કોઈ મોટી પદાવલીના ભાગ તરીકે પણ કાર્ય કરી શકાય છે. ચલના નામની પાછળ પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરી પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે. પદાવલીની ગણતરી કરતા સમયે ચલની જૂની કિંમત વાપરવામાં આવે છે. ચલની કિંમત વધારો કે ઘટાડો y ઇક્વલ 4 પ્લસ એક્સ પ્લસ પ્લસ એક્સની કિંમત 3. જમણી બાજુની ગણતરી કરો તો એક્સની કિંમત વૃદ્ધિ કરશે, એક્સની કિંમત 4 અને વાયની કિંમત 7 મળશે. ચલના નામ પહેલા પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરો. પ્રી ઇન્ક્રીમેન્ટ અથવા પ્રી ડિક્રીમેન્ટ પણ કહેવામાં આવે છે. ચલની કિંમત વધારવા કે ઘટાડવા માટે થાય છે. નવી કિંમત પદાવલી ની ગણતરીમાં તેનો ઉપયોગ કરો. y ઇક્વલ 4 પ્લસ 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 એક્સ વિધાનમાં એક્સની જૂની કિંમત 3 છે, એક્સની કિંમત વધારો પદાવલીની જમણી બાજુની કિંમત એક્સની કિંમત 4 અને વાયની કિંમત 8 થશે. તુલનાત્મક પ્રક્રિયક. તુલનાત્મક પ્રક્રિયકને સંબંધ પ્રક્રિયક એટલે કે રિલેશનલ ઓપરેટર કહેવામાં આવે છે. તુલનાત્મક પ્રક્રિયકો a ઇક્વલ b, a લેસ ધેન ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ગ્રેટર ધેન ઇક્વલ, આ બધા જ પ્રક્રિયકો તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તાર્કિક પ્રક્રિયકો એટલે શું? તાર્કિક પ્રક્રિયકો એ બુલિયન ઓપરેટર, તાર્કિક પ્રક્રિયકો બુલિયન ઓપરેટર પણ કહેવામાં આવે છે. બુલિયન પ્રકારના સંકાર્ય ઉપર કાર્ય કરે છે. જાવામાં એન્ડ ઓર એક્સઓર નોટ જેવા તાર્કિક પ્રક્રિયકોનો કાર્ય કરવા માટે ડબલ એન્ડ, પાઇપ ચિહ્ન, હેશ ચિહ્ન, ઘણા બધા ઉદ્ગાર ચિહ્ન વગેરે પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવે છે. તાર્કિક એન્ડ કાર્ય માટે બે બુલિયન કિંમતોને જોડવામાં આવે છે. બુલિયન પ્રક્રિયક ડબલ એન્ડ માટે વપરાય છે. પદાવલી એ ડબલ એન્ડ બી નું પરિણામ ટ્રુ છે. બંને સંકાર્ય a અને b ટ્રુ છે. x બરાબર 0 અને y બરાબર પણ 0 ની કિંમત ટ્રુ મળશે. તાર્કિક ઓર માટે બુલિયન પ્રક્રિયક બે ઊભી લીટી એટલે કે પાઇપ ચિહ્ન નો ઉપયોગ કરવામાં આવે છે. a ની કિંમત ટ્રુ હોય તો b ની કિંમત બી ટ્રુ હોય છે. બંને ટ્રુ હોય તો પદાવલી a પાઇપ b ની કિંમત ટ્રુ મળશે. a અને b ફોલ્સ હોય તો પદાવલીનું પરિણામ ફોલ્સ મળશે. x અને y બંને 0 ન હોય તો ડબલ એન્ડ પરિણામ ફોલ્સ મળશે. તાર્કિક નોટ માટે બુલિયન પ્રક્રિયક
ઉદ્ગાર ચિહ્ન છે, એકપદી પ્રક્રિયક છે, પૂરકમાં પરિણામે સંકાર્ય ટ્રુ હોય તો ફોલ્સ અને તાર્કિક કાર્ય એક્સ ઓર માટે પ્રક્રિયક એપેન્ડ છે. પ્રક્રિયકો અલગ અલગ હોય છે, તેની કિંમત ટ્રુ કિંમત ધરાવે. ફોલ્સ ને પરત કરો. બંને સંકાર્ય એક સમાન બુલિયન કિંમત નું પરિણામ ફોલ્સ છે. x ઇક્વલ 0 એપેન્ડ y ઇક્વલ 0 ની કિંમત ટ્રુ મળશે. x અથવા y માંથી એકની કિંમત શૂન્ય મળશે. શોર્ટ સર્કિટ એટલે શું? જ્યારે શરતી પ્રક્રિયકો એન્ડ અથવા ઓર વાપરવામાં આવે ત્યારે જાવા બીજા સંકાર્યની ગણતરીની જરૂરી ડબલ એન્ડ કિસ્સામાં ફોલ્સ હશે અને બીજા સંકાર્યની ગણતરી કરવાની જરૂર નથી અને સંકાર્ય ટ્રુ હોય તો બીજા સંકાર્યની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. પદાવલી જો x ની કિંમત 0 હોય તો પદાવલીનો ભાગ ફોલ્સ થશે. તાર્કિક પ્રક્રિયક ડબલ એન્ડ નું પરિણામ ફોલ્સ મળશે. એક પ્રક્રિયકની કિંમત ફોલ્સ હોય તો પદાવલીના બીજા ભાગની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. શૂન્ય વડે ભાગાકાર ભૂલવા કદાચ ભૂલી જવાય તો તેના માટે છે શરતી પ્રક્રિયક. શરતી પ્રક્રિયક એટલે શું? જાવામાં શરતી પ્રક્રિયક એટલે કે ત્રિપદી પ્રક્રિયક. જાવામાં શરતી પ્રક્રિયક એટલે કે ત્રિપદી પ્રક્રિયક જેમાં ત્રણ સંકાર્યને જુદા પાડવામાં આવે છે. પદાવલીમાં બે ચિહ્નો ઉદ્ગાર ચિહ્ન, કોલન, બુલિયન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એસાઇનમેન્ટ એટલે શું? જાવામાં જે પદાવલી એસાઇનમેન્ટ પ્રક્રિયક ધરાવતી હોય તેને એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ તરીકે કહેવામાં આવે છે. એક વખત ચલ ઘોષિત કરીએ તો તેની કિંમત એસાઇનમેન્ટ પ્રક્રિયક ઇક્વલ છે. જાવામાં કોઈ ચલની અંદર ડેટા મેળવો એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ છે. એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ નું નીચે ચલ ઇક્વલ પદાવલી એક્સપ્રેશન ની ડેટા કિંમત ગણતરીનો ઉલ્લેખ કરો. એસાઇનમેન્ટ વિધાનનો અમલ કરો. ઇક્વલ ચિહ્નની જમણી બાજુની પદાવલી કિંમત શોધો. ઇક્વલ ચિહ્નની ડાબી બાજુમાં ચલ મૂકવામાં આવે છે. એક સાદું એસાઇનમેન્ટ વિધાન લો. રેટ ઇક્વલ 10.02f. એસાઇનમેન્ટ વિધાનમાં ચલ રેટ છે. પદાવલીની એક્સપ્રેશન કિંમતમાં તેનો ઘટાડો થશે. ફ્લોટ પ્રકારના રેટની કિંમત બદલાય ને 10.02 પણ થશે. બીજું એસાઇનમેન્ટ વિધાન લો. બેલેન્સ ઇક્વલ બેલેન્સ કોસ્ટ. પ્રથમ ચલ બેલેન્સ કોસ્ટની મેમરીમાં કિંમતનો ઉપયોગ કરી બેલેન્સ કોસ્ટની કિંમત શોધો. બેલેન્સની જૂની કિંમત બદલી પરિણામની કિંમતમાં મૂકો. જ્યારે પદાવલીની જમણી બાજુએ કોઈ ચલ વાપરવામાં આવે તો ચલમાં કિંમતનો સંગ્રહ કરો. એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટની ડાબી બાજુએ ચલ વાપરવામાં આવે છે. કોઈ મેમરી સ્થાન નિર્દેશ કરશે. ચલનું નામ આપો, કિંમત મૂકો. પદાવલીની ડાબી બાજુના ચલને એલ વેલ્યુ કહેવામાં આવે છે. મેમરીના સ્થાન નિર્દેશ કરશે. એસાઇનમેન્ટ સ્ટેટની જમણી બાજુની પદાવલીનો પ્રકાર ડાબી બાજુ ચલના પ્રકાર જેવો હોય છે. પદાવલીની કિંમત ચલના પ્રકાર પ્રમાણે રૂપાંતરિત કરવામાં આવે છે. ડાબી બાજુના ચલના પદાવલીનો ડેટા પ્રકાર ઉચ્ચ હોય છે. શોર્ટ એસાઇનમેન્ટ પ્રક્રિયક એટલે શું? જાવામાં પણ એસાઇનમેન્ટ પ્રક્રિયક શોર્ટ એન્ડ આવૃત્તિ હોય છે. ટાઈપ કરવાનો સમય બચાવે છે. સ્વરૂપ વેરિયેબલ, ઓપરેટર, એક્સપ્રેશન તેની અસર વેરિયેબલ ઓપરેટર એક્સપ્રેશન સમાન છે. પ્રક્રિયક બે સંકાર્ય વપરાતું દ્વિપદી પ્રક્રિયક છે. શોર્ટ એન્ડ એસાઇનમેન્ટ પ્રક્રિયકમાં ઇક્વલ a પ્લસ ઇક્વલ b, q ડબલ n ઇક્વલ p, a પ્લસ ઇક્વલ b,
A ઇક્વલ A પ્લસ B સમાન છે, Q ડબલ N ઇક્વલ P, Q ઇક્વલ Q ડબલ N P સમાન છે. હવે ટાઈપકાસ્ટ એટલે શું? ટાઈપકાસ્ટ માટે ફરજિયાત રૂપાંતર કરો અને ટાઈપકાસ્ટ તરીકે કેટલાક કિસ્સાઓમાં ફરજિયાતપણે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ટાઈપકાસ્ટ કહેવામાં આવે છે. જે કિંમતનું રૂપાંતર કરવા ઈચ્છતા હોય તેની આગળ કૌંસમાં ટાઈપ નેમ લખીને ટાઈપકાસ્ટ જણાવવામાં આવે છે. ટાઈપકાસ્ટ ડેટા ટાઈપ એક્સપ્રેશન ઇન્ટીજર A ઇન્ટીજર B. એ ટાઈપકાસ્ટ શોર્ટ કિંમત ચોક્કસપણે રૂપાંતર કરવામાં આવે છે. જાવામાં પ્રક્રિયકોના પ્રિડિસિશન્સ અને એસોસિએટિવ. જ્યારે પદાવલી માં કેટલાક પ્રક્રિયકો હોય ત્યારે પદાવલીના પ્રક્રિયકોને ક્રમમાં ગણતરી કરો. વ્યાખ્યાયિત કરેલા નિયમોને જાવા ધરાવે છે. પ્રક્રિયકોની અગ્રતા પ્રમાણે પદાવલીની ગણતરી કરો. અગ્રતા ક્રમ અને પ્રિડિસિઝન ઓર્ડર. જ્યારે બે પ્રક્રિયકની અલગ અલગ અગ્રતા હોય ત્યારે ઉચ્ચ અગ્રતા ધરાવતા પ્રક્રિયક ઉપર રહેલી પ્રક્રિયા કરવામાં આવે છે. A પ્લસ B ઇન્ટુ C ગુણાકાર સરવાળો વધારે પ્રેસિડેન્ટ હોવાથી તેની ગુણાકારમાં ગણતરી કરો, ભાગાકારમાં ગણતરી કરો, બિનઅસરકારક બનાવો, ગૂંચવાડો ઊભો કરવાને બદલે કૌંસનો ઉપયોગ કરો. સહચારિતા કે એસોસિએટિવ. જ્યારે પદાવલીમાં એક સમાન પ્રેસિડેન્ટ ધરાવતા બે પ્રક્રિયકો હોય ત્યારે પદાવલીની ગણતરીને એસોસિએટિવ કહેવામાં આવે છે. એસોસિએટિવ કઈ દિશામાં કાર્ય કરવાનું છે નક્કી કરો. મોટાભાગના કિસ્સાઓમાં એસોસિએટિવ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ. એકપદી કાર્યો અને એસાઇનમેન્ટને જમણી બાજુથી ડાબી બાજુ તરફ જાઓ. હવે તમને નીચે કેટલાક પ્રિસિડન્સ કોડ આપેલા છે. ઓપરેટર્સનો ઉપયોગ અને તેનું એસોસિએટિવ. એસોસિએટિવ એટલે શું? યુનરી ઓપરેટર છે પ્લસ પ્લસ, માઇનસ માઇનસ, ઉદ્ગાર ચિહ્ન. ટાઈપકાસ્ટ એટલે કે રાઈટ ટુ લેફ્ટ. મલ્ટિપલ ડિવિઝન મોડ્યુલ, લેફ્ટ ટુ રાઈટ. એડિશન અને સબટ્રેક્શન, પ્લસ માઇનસ, લેફ્ટ ટુ રાઈટ. રિલેશનલ ઓપરેટર, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ, ગ્રેટર ધેન ઇક્વલ, લેફ્ટ ટુ રાઈટ. રિલેશનલ ઓપરેટર ઇક્વલ ઇક્વલ, લેફ્ટ ટુ રાઈટ. લોજિકલ એન્ડ ડબલ એન, લેફ્ટ ટુ રાઈટ. લોજિકલ ઓર ચિહ્ન, લેફ્ટ ટુ રાઈટ. કંડિશનલ ઓપરેટર, ઉદ્ગાર, ક્વેશ્ચન માર્ક, કોલન, રાઈટ ટુ લેફ્ટ. અસાઇનમેન્ટ ઓપરેટર, રાઈટ ટુ લેફ્ટ. હવે x ઇક્વલ y ઇક્વલ z, z ઇક્વલ 7 તરીકે ત્રણેય ચલમાં 7 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એસાઇનમેન્ટ પ્રક્રિયકની જમણી બાજુથી ડાબી બાજુએ એસોસિએટિવની કારણે એસાઇનમેન્ટ એક પ્રક્રિયક છે. એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટની કિંમત જમણી બાજુની ડાબી બાજુની પદાવલી છે. x ઇક્વલ y ઇક્વલ z, z ઇક્વલ 7. z ઇક્વલ 7 ની ગણતરી થાય છે. z ની કિંમત 7 સાથે એસાઇનમેન્ટ કરો. પદાવલી z ઇક્વલ 7 ની કિંમત 7 છે. પદાવલી x ઇક્વલ y ઇક્વલ 7. બીજી બાજુએ તમને ગણતરી કરવામાં આવી છે. સ્લેશ પ્રક્રિયકની ડાબી બાજુ, જમણી બાજુ એસોસિએટિવ છે. જાવાના વિગતવાર વર્ણનમાં અગ્રતા ક્રમ ને કેટલાક સ્ટ્રક્ચર નીચે મુજબ આપવામાં આવેલા છે. વિધાનોનો અમલ કરવા માટે એક પછી એક એમ ક્રમિક રીતે પ્રોગ્રામના તર્કને ક્રમનો પ્રવાહ બદલવાની જરૂર પડે છે. વિધાનોનો અમલ પ્રવાહના નિયંત્રણને કરો. નિયંત્રણ માળખાને કંટ્રોલ સ્ટ્રક્ચર ગણવામાં આવે છે. કંટ્રોલ સ્ટ્રક્ચર બે પ્રકારના છે, લૂપ્સ અને બ્રાન્ચીસ.
લૂપનો ઉપયોગ અસંતોષાય ત્યાં સુધી શ્રેણીનું વારંવાર પુનરાવર્તન કરો. બ્રાન્ચનો ઉપયોગ કરો. બે કે વધુ કાર્યો પસંદગી કરો. સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે. સામાન્ય પ્રવાહના નિયંત્રણ માટે કંટ્રોલ સ્ટ્રક્ચર, ઇફ વિધાન, સ્વિચ વિધાન, while, do while લૂપ, ફોર લૂપ બધા જ વિધાનો નો બ્લોક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે ઇફ સ્ટેટમેન્ટ. ઇફ વિધાન એટલે શું? જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાન વાપરવામાં આવે છે ત્યારે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ છે, ફોલ્સ બેમાંથી એક વિકલ્પ પ્રમાણે કાર્ય સમર્થન ધરાવે છે. બ્રાન્ચીસ, ડિસિઝન, સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઇફ વિધાનનો જો અમલ થાય તો બુલિયન પદાવલીની કિંમત શોધો. જો કિંમત ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ 1 અમલ થશે નહીં. એલ્સ પછી તમને અહીંયા બ્લોકમાં વિધાનો નો બ્લોક અમલ કરશે. ઇફ વિધાન સ્ટેટમેન્ટમાં બ્લોક સ્ટેટમેન્ટ છે. કોઈ એક વિધાન બ્લોક વાપરવો સહેલું નથી. જો ભવિષ્યમાં જરૂર પડે તો વધારાના વિધાન ઉમેરવાનું કાર્ય સરળ બનશે. પ્રોગ્રામ જે પૂર્ણાંક સંખ્યા એકી બેકી નક્કી કરવામાં આવે તો ઇફ વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે. ઇફ assume integer x divisible by 2 system out println else not divisible by 2 system. ચાવીરૂપ શબ્દ else પછી વૈકલ્પિક છે. એલ્સ વિના ઇફ વિધાનનું સ્વરૂપ અશક્ય છે. જ્યારે એક ઇફ વિધાનની અંદરની બીજું ઇફ વિધાન વાપરવામાં આવે તો નેસ્ટેડ ઇફ વિધાન કહેવામાં આવે છે. અને મેળવેલ ગુણ પ્રમાણે ગ્રેડ નક્કી કરે છે. ઇફ integer mark ગ્રેડ એ કેરેક્ટર ગ્રેડ એલ્સ ઇફ માર્ક. તમને આ પ્રમાણેનું એક ઉદાહરણ આપેલું છે. એલ્સ ભાગ ઇફ વિધાનનો સંગત છે. ઇફ વિધાન સાથે જોડાયેલું છે. ઇફ ના ટ્રુ ભાગનો અમલ કરો. એલ્સ ભાગને જોડો. નેસ્ટેડ ઇફમાં નીચે મુજબ ની સમજૂતી પણ આપેલી છે. હવે સ્વિચ સ્ટેટમેન્ટ એટલે શું? જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યો વિકલ્પ હોય તો સ્વિચ સ્ટેટમેન્ટ વાપરવામાં આવે છે. પદાવલી ટેસ્ટ કરવા માટે કોઈ પણ પ્રકારની જુદી જુદી કિંમતો હોય છે. સ્વિચ સ્ટેટમેન્ટનું સ્વરૂપ નીચે મુજબ છે. સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર બાઇટ, કેરેક્ટર, શોર્ટ, ઇન્ટીજર હોવો જોઈએ. નામ ડેટા પ્રકાર પણ હોવો જોઈએ. સ્વિચ સ્ટેટમેન્ટ નો અમલ કરવા કેસ 1 થી શરૂ કરી ટેસ્ટ પદાવલીની કિંમત કેસ કિંમત સાથે સરખાવવામાં આવે છે. બંને કિંમત સમાન છે. કેસ વિધાનનો અમલ કરો. જો કિંમત ન મળે તો ડિફોલ્ટ વિધાનનો અમલ કરો. ડિફોલ્ટ વિધાન વૈકલ્પિક છે. ડિફોલ્ટ ના આપેલું હોય તો કેસ સાથેની કિંમત મેચ ન થાય તો સ્વિચ સ્ટેટમેન્ટનો અંત આવશે. કેસ વિધાન પછી બ્રેક વિધાન ફરજિયાત નથી અને બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ સ્ટેટમેન્ટના અંતમાં લાવવામાં આવે છે અને સ્વિચના અંત પછીના પહેલા વિધાન ઉપર જવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર થોડું હાર્ડ છે પરંતુ ઇમ્પોર્ટન્ટ પણ એટલું જ છે. માટે વાંચજો, કોમ્પ્યુટરમાં મહેનત કરજો, નહીં તો કોઈના માર્ક આવશે નહીં. હું પહેલેથી દરેક લેક્ચરમાં સ્પષ્ટ સૂચનાઓ હું આપું છું કે મહેરબાની કરીને કોમ્પ્યુટરમાં વાંચજો, મહેનત કરજો.
સ્વિચ સ્ટેટમેન્ટ પછી સ્વિચ સ્ટેટમેન્ટ ટેસ્ટ પદાવલીનો પ્રકાર બાઇટ, કેરેક્ટર, શોર્ટ, ઇન્ટીજર હોવો જોઈએ. ઇનામ ડેટા પ્રકાર બી હોવો જોઈએ. સ્વિચ સ્ટેટમેન્ટનો અમલ સમય કેસ 1 થી શરૂ કરી ટેસ્ટ પદાવલીની કિંમત કેસ કિંમત સાથે સરખાવવામાં આવે છે. બંને કિંમત સમાન મળે તો કેશ વિધાનનો અમલ પણ કરવામાં આવે છે.